રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી અશોક ગેહલોતજી દ્વારા થશે। સાથે સાથે પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર, આદરણીય રઘુ શર્માજી જે ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ છે, સાથે સાથે આ મેનિફેસ્ટોમાં ખૂબ સરસ કામગીરી કરનાર બાબરિયા સાહેબ, સિનિયર આગેવાન મધુસૂદનભાઈ મિસ્ત્રી, બધા સિનિયર આગેવાનોની હાજરીમાં વાતચીત થઈ રહ્યું છે। Okay. Thank you. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આ મેનિફેસ્ટો કઈ રીતે બન્યો છે, આ ઘોષણા પત્ર બનાવવામાં શું પ્રક્રિયાઓ થઈ છે અને એનું શું શું કામ થયા છે એ બધી બાબતો દર્શાવતી એક 7 મિનિટની ફિલ્મ છે। એ ફિલ્મ અત્યારે આપણે અહીંયા રજૂ કરીશું જેથી કરીને આખી પ્રક્રિયા વિશે આપને જાણ થઈ શકે। જી ભાઈ ફિલ્મ ચલાવો। नदियों नहरों की मेरे पार बीच जंगलों की आसपास जहाँ नहीं पहुंची न जो आ सकता हमें अपना कार्य नहीं लगा खुला मुझे છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતા અને ભાજપ સરકાર એકબીજાથી બિલકુલ વિરોધી અને વિપરીત દિશામાં ઉભા છે। જનતાની માંગો શું છે, જરૂરિયાતો શું છે, ઈચ્છાઓ શું છે। ગુજરાતમાં વ્યાપારી હોય, નોકરી કરનાર, અમીર હોય કે ગરીબ, યુવાન હોય કે વૃદ્ધ, બધા જ ભાજપથી ત્રસ્ત થઈ ગયા છે અને તેઓ વિકલ્પ શોધી રહ્યા છે। જ્યારે જનતાની તકલીફોથી વાકેફ, જનતાના મુદ્દાઓની જાણકાર અને જનતાને સમજનાર કોંગ્રેસ પાર્ટી આવનારી ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટો માટે તેમની સલાહ લેવા તેમના ગામ અને વિસ્તારોમાં પહોંચી ત્યારે કોંગ્રેસને જનતાનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો। सारी शिक्षण व्यवस्था નું આયોજન થાય, સરકારી સ્કૂલો ઇંગ્લિશ મીડિયમ લેવલ સુધીની બને। ગૌચરનો પ્રશ્ન આખા ગુજરાતમાં છે કે ગૌચર દૂધ ગમે પોસ્ટ ઉપર સ્ત્રી હોય તો સ્ત્રીઓનું શોષણ થાય છે, બંધ કરવામાં આવે છે। એવું તમે લાવો કે હોર્ડિંગ જીપીએલ રેશિયો ખરેખર હટી જાવ। ગુજરાતના ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસની ગેરંટી મળે। આ ભાજપ સરકારે ભ્રષ્ટ નીતિમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરે અને સરકારી નોકરીઓમાં કાયમી ભરતી કરે, કર્મચારીઓને કાયમી પેન્શન પદ્ધતિ ચાલુ કરે। વ્યવસાય વેરો તો લેવો જ ન જોઈએ। જે વેપારીના પૈસે વેપાર કરે છે એમાં વ્યવસાય વેરો હેનો કાયમી કરો અને લઘુત્તમ વેતન દર અનુસાર વેતન મળવું જોઈએ। આદિવાસીનો મુદ્દો લેવામાં આવે અથવા તો આનો કોઈ પણ વાળાનો નામે પ્રશ્ન નિકાલ કરવામાં આવે તો અમારી સવાલ 100% કોંગ્રેસની સાથે આવવા માંગે છે। ડ્રગ્સનો જે રેકેટ પકડાયા છે, એક પ્રતિનિધિ ડ્રગ્સના રેકેટની અંદરમાં 18 વર્ષથી ઉપરના છોકરાઓ જ
ઝડપાઈ રહ્યા છે એ ખાસ कांग्रेस पार्टी द्वारा ध्यान આપવામાં આવે 99% हिंदुओं का व्यापार होने के बाद भी सरकार ने जिस तरीके से लोगों को तंग करने के लिए रखा है, व्यापारी वर्ग काफी नाराज है। इस मुद्दे को कहीं न कहीं हमें लेना चाहिए और रसायनदारी को कांग्रेस सरकार आती है और हटाती है तो मैं मानता हूँ कि इस व्यापारी वर्ग को बहुत बड़ी राहत मिलेगी। समस्या है पुल के ऊपर प्राइवेटाइजेशन ना हो पानी भरी जाओ बरसात में तकलीफ જેવી વિદ્યા તમે આજે જુઓ ત્યારે તમને ખબર પડે કે આ લેવાય કે ના લેવાય। जो आदिवासी की जमीन है वो भीम आदिवासी कई प्रकार के ले लेते हैं तो उसका बड़ा अमल होना चाहिए। આપણી સરકારમાં પહેલામાં પહેલા જેટલી પણ પ્રાથમિક શાળાઓ બંધ થઈ છે એ બધી ચાલુ કરવાનું વચન આપવું પડશે। कांग्रेस का केस पहन के इंटरव्यू दे रहे हैं तो आम आदमी का थोड़ी हुआ, ये तो पार्टी के लोगों का भी हो गया। ગુજરાતમાં શાળાબંધીનો મુદ્દો છે તે તાપી જિલ્લામાં સૌથી વધારે શાળાબંધ કરવાની વાત છે તો એ ગેરંટી એ પણ જોઈએ કે આપણા વિસ્તારમાં શાળાબંધ થશે નહીં। મહિલાઓને ક્યારે ગુજરાતમાં સુરક્ષા મળી નથી અને જ્યાં જોઈએ ત્યાં મહિલાઓ પર રેપના પ્રશ્નો વધારે થાય છે। કોંગ્રેસ સરકાર આવે તો શું કરી શકે એના માટે? કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતના ગામે ગામ જઈને લગભગ 50 લાખ લોકોનો પરસ્પર સંપર્ક કર્યો। એટલું જ નહીં, મોબાઈલ કોલ અને વેબસાઇટ દ્વારા 10 લાખથી વધુ લોકો જોડાયા। કોંગ્રેસે તેમના દુઃખ અને તકલીફો સાંભળી અને તેમના સલાહ સૂચન લીધા। સરકાર કરીને તમને બનાવીશું કે જો આ 5 ધારાસભ્યો જિલ્લાના છે આપણે બધા જોઈએ સરકાર ચલાવવાનું વચન ગુજરાત કોંગ્રેસ અને જીઆઈસીસી આપી રહી છે। તમારું વચનપત્ર તમારું કમિટ છે સોગંદનામું અને નહીં કે બીજા લોકોની જે મતદાતા ક્યાં પદ્ધતિ લોકો ચુનાવી ચૂકાતા એવા કોઈ ચુનાવી ભૂલો નથી એ પણ હું તમને કોઈ હકીકત પ્રથમ ગેસના રાષ્ટ્રો આપણે 500 પેરોને આપી લોકોની સરકાર અને લોકો દ્વારા ગોઠવાયેલા સજેશનો છે એના ઉપર ચાલતી સરકાર બનાવવાનો નિર્ણય ખૂબ જ વધારવા લાયક છે। આપણે શું આપવા માંગીએ છીએ લોકો સુધી આ વાત પહોંચાડવા શ્રમિકોને પૂરતું વળતર અપાવીએ, ગૌચરની જમીનો દબાણ મુક્ત કરીએ, ખેડૂતોને લૂંટવાના ગ્રાહકોને ઠાલારાવાને લૂંટવાના આ વાત બધાની વચ્ચે જઈને આપણે લડાઈ કરવાની છે। ગાંધીનગરમાં બેઠા છે અને દિલ્હીમાં બેઠા છે એ બરોબર નથી। વાત કરશું તો તમને કોઈ હરાવી શકે એવી કોઈ શક્તિ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ, રાજ્યના મોટા નેતાઓ, દરેક વિષયના વિશેષજ્ઞો અને પ્રોફેશનલની મદદ લઈ કોંગ્રેસે આપ્યા પોતાના 8 વચન। गुजरात की जनता के लिए कांग्रेस पार्टी क्या करेगी? किसानों का कर्जा माफ करेगी 3 लाख से। गुजरात में 3 लाख लोग कोविड के शिकार हुए, कांग्रेस पार्टी करेगी 4 लाख रुपए कॉम्पनसेशन हर व्यक्ति को देगी। किसानों का बिजली बिल माफ करेगी और 300 यूनिट बिजली के जनरल कस्टमर्स को देगी। 3000 इंग्लिश मीडियम स्कूल खोलेंगे और लड़कियों के लिए मुफ्त में शिक्षा कांग्रेस पार्टी देगी। और जो मिल्क प्रोड्यूसर्स हैं उनको 5 रुपए की सब्सिडी, गैस सिलेंडर जो आज 1000 रुपए का है वो हम 500 रुपए में देंगे। 10 लाख युवाओं को हम रोजगार देंगे। धन्यवाद। राहुल गांधी जी જે વાત કરી, જે ભારત જોડો યાત્રા દ્વારા એ સંદેશ દઈ રહ્યા છે, લોકોના મનની વાત સાંભળી રહ્યા છે, એ ખરી વાત છે કે જનતા સરકારની રચના જનતાના વાત સાંભળીને જ થઈ શકે। તો આ રીતે કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો તૈયાર કરવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી છે। હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરને વિનંતી કરીશ કે આ પ્રસંગે પોતાનું ઉદ્બોધન કરે। માનનીય જગદીશભાઈ ઠાકોર। આપણા સૌના લાડીલા અને ગુજરાત
કોંગ્રેસથી અને ગુજરાતની જનતાથી ખૂબ લગાવ છે. ગુજરાતની કોંગ્રેસ અને ગુજરાતની જનતાને એક પરિવાર સમજે છે, સુખ દુઃખના ભાગીદાર. જ્યારે જ્યારે પણ કોંગ્રેસને ગુજરાતમાં જરૂર પડી અને જનતાને જરૂર પડી ત્યારે હર હંમેશ આપણી પડખે ઊભા રહેનાર રાજસ્થાનના મુખ્યમંત્રી આપણા સૌના આદરણીય અને યશસ્વી કાર્ય કરીને સમગ્ર રાજસ્થાનને એક મોડેલ સ્ટેટ દેશમાં બનાવ્યું છે એવા અશોક ગેહલોત સાહેબ આપણી વચ્ચે ખૂબ સમય આપીને સતત આપણી સાથે રહેતા ડોક્ટર રઘુ શર્મા સાહેબ, આદરણીય મોહન પ્રકાશજી, માન્ય શક્તિસિંહજી, માન્ય ભરતભાઈ, માન્ય દીપકભાઈ, માન્ય અર્જુનભાઈ, માન્ય સિદ્ધાર્થભાઈ, માન્ય અમિતભાઈ, અમારા સૌના પ્રવક્તા આદરણીય પવન ખેડાજી, આલોક વર્માજી, અમારા સેક્રેટરી ઉષા નાયડુજી, વિરેન્દ્રસિંહજી, બી સંદીપજી, રામકિશન ઓઝાજી, અમીબેન યાજ્ઞિક, અમારા પ્રવક્તાઓ ભાઈ મનીષભાઈ, હેમાંગભાઈ, બેનકર, અમિત નાયક, અમારા વિધાનસભાના ઉપનેતા શૈલેષભાઈ, ઇન્દ્ર વિજયસિંહજી, પ્રભાબેન તાવિયાડ, ચંદ્રિકાબેન, ઘનશ્યામભાઈ, હિતેન્દ્રભાઈ, સ્ટેજ ઉપર સૌ બિરાજમાન કોંગ્રેસના મોવડી મંડળ, અમારા અન્ય રાજ્યોમાંથી આવેલા સિનિયર મંત્રીશ્રીઓ અને વહાલા પત્રકાર મિત્રો, આજે જનતાનો અવાજ, જનતાના પ્રશ્નો સાંભળીને એ પ્રશ્નોને જન ઘોષણાના રૂપમાં આજે આદરણીય અશોક ગેહલોત સાહેબની ઉપસ્થિતિમાં આ ચૂંટણી ઢંઢેરો ડિક્લેર કર્યો છે. એ જનતાનો અવાજ સાંભળ્યો છે અને ગુજરાતમાં ડિસેમ્બરમાં જ્યારે ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ 125 સીટો સાથે જનતાની સરકાર બનાવી રહી છે એ વાત કરવા માટે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે ફરીને લોકોને મળીને જુદા જુદા વર્ગોને મળીને જે કંઈ ભગીરથ કાર્ય આજે ઘોષણાપત્રનું કર્યું છે એ દીપકભાઈને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય અશોકજીના નેતૃત્વમાં ગુજરાતમાં આજે ચૂંટણી ઢંઢેરામાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરું છું અને મુખ્ય મુદ્દાઓની જે કંઈ ચર્ચા ગુજરાતની પ્રજાએ અમારી સાથે કરી છે એ મુદ્દાઓને લઈ આગામી દિવસમાં કોંગ્રેસ પક્ષ અમારી રણનીતિ નક્કી કરીને ચૂંટણીના ચક્રવ્યૂહમાં આગળ વધીશું અને દિવસે દિવસે કોંગ્રેસ પ્લસ થઈ રહી છે અને પહેલે દિવસથી અમે કહી રહ્યા છીએ કે ગુજરાતમાં 125 પ્લસ સાથે સરકાર બનાવી રહ્યા છીએ એ જ વાત કરી અને આગળની કાર્યવાહી કરવા માટે વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ. વેલકમ. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે હું વિનંતી કરીશ રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી, આપણા સૌના લોકલાડીલા નેતા, જેમને સમગ્ર ભારતમાં એક વિશેષ મોડેલ આપ્યું છે રચનાત્મક કામોનું, જેઓ ગાંધીવાદી નેતા તરીકે પ્રખ્યાત છે એવા માનનીય અશોક ગેહલોત. माननीय गहलोत साहब. हमारे अध्यक्ष जी रघु शर्मा जी और दीपक बाबरिया जी जो हमारे मैनिफेस्टो कमेटी चेयरमैन है, तमाम वरिष्ठ साथी बैठे हुए हैं और पत्रकार बंधुओं, सबसे पहले मैं आप सबका स्वागत करता हूँ. आज ऐतिहासिक घड़ी है क्योंकि किसी पार्टी का मैनिफेस्टो जो है वो कमिटमेंट होता है पब्लिक के साथ में. अगर आप ईमानदारी से निभाओ तो कांग्रेस ने हमेशा मैनिफेस्टो को महत्व दिया और मुझे याद है करीब 22 साल पहले जो सोनिया गांधी जी बनी थी अध्यक्ष कांग्रेस की, तब एक नई शुरुआत हुई थी और वो शुरुआत थी मैनिफेस्टो को आप महत्व दें और कमिटमेंट रखें जनता के साथ में, चुनाव जीतने के बाद में भी.
इसके मायने है कि चुनाव जीतने के बाद सरकार बनती है तो अधिकांश पॉलिटिकल पार्टियाँ मैनिफेस्टो भूल जाती थी, पब्लिक भी भूल जाती है और सरकार में भी उसका महत्व नहीं रहता। ये आपने भी अनुभव किया होगा उस जमाने के अंदर। हमने एक नई शुरुआत करी राजस्थान के अंदर। वो शुरुआत थी कि चुनाव जीतने के बाद में पहली कैबिनेट मीटिंग के अंदर मैनिफेस्टो को रखा गया और उसको पास किया गया। ये पहली शुरुआत थी 98 के अंदर देश के अंदर। तो स्वतः ही सरकारी एजेंडा में आ गए, सरकारी डॉक्यूमेंट बन गया। तमाम कलेक्टर, तमाम सेक्रेटरी सबको कॉपी उपलब्ध हुई। एक्स्ट्रा छपानी पड़ी तो हमने छपाई, पर पूरे राजस्थान में कलेक्टर तक में कॉपी गई कि ये हमारा मैनिफेस्टो जो था चुनाव जीतने के पहले वादे किए थे, हम चाहेंगे कि इसके आधार पर वादे निभाएं हम लोग और उसी ढंग से आपको भी फैसले करने हैं तमाम अधिकारियों को। एक घोषणा पत्र का जन घोषणा पत्र भी राहुल गांधी जी के वक्त आया है। राहुल गांधी जी ने कहा आप जनता को पूछ के मैनिफेस्टो बनाओ। उसके पहले कमेटी बनती थी नेताओं की और वो अपने हिसाब से नाप तोल करके मैनिफेस्टो बनते थे। ये जो राहुल गांधी जी की सोच थी, इसमें हमें जनता को पूछ करके उनकी भावना क्या वो परिलक्षित होनी चाहिए मैनिफेस्टो के अंदर। उसके बाद में आप देख रहे हो कि जन घोषणा पत्र जारी होने लग गए। सिस्टम वही रहा है। चुनाव जीतने के बाद में मैंने जब मैं मुख्यमंत्री दूसरी बार बना तब भी और तीसरी बार तब भी, हम तीनों बार हमने उसको कैबिनेट में रखा है, पहली कैबिनेट के अंदर रखा है। और आप देखेंगे कि गुजरात के अंदर आप लोग प्रदेशवासियों को मैं आह्वान करना चाहूँगा, मैनिफेस्टो बहुत शानदार आ रहा है, प्रतिबद्धता के साथ आ रहा है, समर्पित है जनता के लिए। और जो राहुल गांधी की भावना के साथ में जो भारत जोड़ो यात्रा चल रही है, चाहे महंगाई का मुद्दा हो, चाहे बेरोजगारी का मुद्दा हो, या जो देश में जो माहौल है तनाव का, हिंसा का, वो समाप्त हो, प्यार मोहब्बत और भाईचारे से हम लोग रहें, ये मुद्दा हो, या शिक्षा हो या स्वास्थ्य सेवाएं हो या किसानों के मुद्दे हों, तमाम मुद्दों का समावेश किया गया है। और यहाँ पे भी आप देखेंगे कि सरकार बनने के बाद में पहले कैबिनेट के अंदर यही मैनिफेस्टो जो है वो सरकारी डॉक्यूमेंट बन जाएगा। मैं आपको विश्वास दिलाता हूँ। इस रूप में हम लोगों ने एक नई शुरुआत करी है और जो कमिटमेंट किए गए हैं, पहले चार्जशीट जारी की गई बीजेपी सरकार के खिलाफ में, उसका बड़ा महत्व है। चार्जशीट जारी करना कांग्रेस के लिए एक मैसेज है पब्लिक को, इनके खिलाफ क्या क्या चार्ज लगते हैं। चार्ज तो बहुत सारे होते हैं और वो जनता को दिख भी रहे हैं। आज सत्ता विरोधी जो लहर चल रही है गुजरात के अंदर, क्यों चल रही है? इसलिए लोगों ने देख लिया 27 साल के शासन को और विशेष रूप से 5 साल के शासन को। कोरोना में लोग मर गए, बचा सकती थी सरकार। आज गुजरात सक्षम राज्य है देश का, आज़ादी के पहले से ही। क्या कारण है कि इतना कमजोर हो गया? एक महामारी विश्व स्तर पर आ गई। राजस्थान जैसा स्थिर मुकाबला कर सकता है, नंबर 1 बन सकता है देश के अंदर। भीलवाड़ा मॉडल हमारा राजस्थान में नहीं बल्कि दुनिया में पहुंच सकता है। उसको आधार बना के सबने मुकाबला किया कोरोना का। तो क्या कारण है? यहाँ तो सब संपन्न साधन सब मामले हैं, अस्पताल से भीड़ लगी रही अस्पताल के बाहर और वहाँ पे ड्रिप चढ़ती गई। क्या नहीं होगा? शराब से लोग मर गए, या शराबबंदी है, नकली शराब बना पीने पड़ता उनको। और मौलवी के अंदर क्या हुआ मालूम आपको? मैंने तो सुना बाद में 12 लाख रुपये खर्च हुए। आप कल्पना कीजिए, 135 लोगों की जान चली गई। और मैं आज फिर कहना चाहूँगा आप सबके माध्यम से सरकार को, और आपको भी रिक्वेस्ट करूँगा, आप मौलवी की घटना को गंभीरता से समझें कि एक हाईकोर्ट के सिटिंग या रिटायर्ड जज से कमीशन बैठाने की तकलीफ क्या सरकार को? वो क्या करेगी? वो कम से कम बयान लेगी, तय तक जाएगी किस कारण से ये ब्रिज गिरा है, गलती किसकी रही, किसने कोताही बरते हुए तो करेगा। और क्या करेगा? और सजा मिलेगी लोगों को। तो आगे कम से कम भय रखेंगे कि पता नहीं ऐसी नौबत नहीं आनी चाहिए। यही तो गवर्नेंस होती है। गवर्नेंस यहाँ पर बिल्कुल जीरो है।
पूरी कैबिनेट बदल गई, मुख्यमंत्री सहित। ये भी एक उदाहरण है क्यों बदल गई। ये तमाम बातें आपके सामने हैं। सरकार जो है ये मैनिफेस्टो के माध्यम से न्याय कमीशन बनाने जा रही है, जिससे कि वो मॉनिटरिंग कर सके। मैनिफेस्टो की मॉनिटरिंग, जन घोषणा पत्र की मॉनिटरिंग सरकार बनने के बाद में कैबिनेट में तो हो ही होगा वो। उसके बाद में सरकारी अधिकारी जो है चीफ सेक्रेटरी लगाकर कलेक्टर तक, सेक्रेटरी तक, वो कौन कौन से काम मैनिफेस्टो में लिखे हुए हैं, कहाँ तक आगे बढ़े हैं, कौन से फैसले होने बाकी है, उसकी मॉनिटरिंग करने के लिए अलग से आपको न्याय कमीशन बनाया जाएगा। ये इस प्रकार की प्रोविजन किए गए मैनिफेस्टो के अंदर। इसलिए आपको मैं इतना ही कहना चाहूँगा कि अभी आपको मैनिफेस्टो के बारे में बताएंगे। जो वचन दिए गए राहुल गांधी जी द्वारा, उनको मैं रिपीट नहीं करना चाहता, और वचन कोई एक्स्ट्रा हुए हैं, बढ़ाए गए हैं, तो वो आपको बाबरिया जी बताएंगे। मैं आपको इतना ही कहना चाहूँगा कि मैनिफेस्टो का सरकार के डॉक्यूमेंट बनाना और उसको जिस रूप में प्रस्तुत करना, बहुत मेहनत की गई है बाबरिया जी की पूरी टीम द्वारा। 6 लाख लोगों तक पहुंचा गया है, ऑफलाइन और ऑनलाइन। तो आप सोच सकते हो 6 लाख लोगों तक कैसे पहुंचे होंगे, वो बताएंगे बाबरिया जी आपको। परंतु एक प्रयास किया गया, जनता का माइंड क्या है, वो क्या सोचती है, उनके सुझाव क्या है, उसके आधार पर मैनिफेस्टो तैयार किया गया है, जो अभी आपके सामने प्रस्तुत किया गया है। ये मैं आपको निवेदन करना चाहता हूँ। और ये जो अभी मेरे को एक डेलीगेशन मिला, ये भी पहली बार हुआ कि सरदार वल्लभ भाई पटेल के नाम का स्टेडियम बना हुआ था यार गुजरात के अंदर। आप एक नामांकन, हमारी परंपरा रही है प्राचीन काल से ही, हमारी अलग परंपरा देश की है, हमें गर्व इस देश पर, महान परंपराएं, महान संस्कृति, महान संस्कार है देशवासियों में। उस देश के अंदर एक बार कोई शिलान्यास हो जाता है, शिलान्यास, तो वापस शिलान्यास नहीं होता है। प्रधानमंत्री जी को गुमराह किया गया, रिफाइनरी का हमने शिलान्यास कर दिया था राजस्थान के अंदर। मिस्टर वीरप्पा मोइली आ गए थे केंद्रीय मंत्री, सोनिया गांधी जी चेयरपर्सन थी एनपी की, वो आ गई थी आप यूपी गवर्नमेंट की। इतना बड़ा प्रोजेक्ट का शिलान्यास हो गया था, सरकार बदल गई और उसके बाद में रोक दिया गया। 5 साल बाद वापस शुरू करने लगे, तो प्रधानमंत्री जी को बुलाया गया वापस। तो मैंने ऑब्जेक्शन किया, ऐतराज किया कि एक बार शिलान्यास हो गए हैं, मंत्र पढ़े जा चुके हैं, दोबारा मंत्र कैसे पढ़े जाएंगे बताओ कैसे पढ़े जाएंगे। तो प्रधानमंत्री पीएम ने क्या किया, नए कार्ड छपाए होंगे मेरे ख्याल से, और लिखा प्रधानमंत्री जी कार्य शुभारंभ के अवसर आ रहे हैं। मतलब 5 साल से कार्य शुभारंभ नहीं किया, शिलान्यास हो गया हमारे वक्त में, अब कार्य प्रारंभ के उपलक्ष्य में आ रहे हैं, और वो आए वहां पर। अब बताइए आप, सरदार पटेल के नाम का स्टेडियम बन गया, स्टेडियम बनने के बाद में आप कैसे वापस उसका नाम बदल सकते हो नरेंद्र मोदी जी के नाम का। अरे नरेंद्र मोदी देश के प्रधानमंत्री है, इससे बड़ा स्टेडियम बन सकता था। अगर प्रधानमंत्री के नाम का स्टेडियम बना, हमें ऑब्जेक्शन नहीं है, आप सरदार पटेल के स्टेडियम रखते, जरूर थोड़ी वो गुजरात नहीं बने। प्रधानमंत्री के नाम का स्टेडियम गुजरात के अलावा भी कहीं बन सकता था नरेंद्र मोदी के नाम का, उससे बड़ा होता, इससे कोई एतराज नहीं होता। एक नामांकन होने के बाद में कैसे आप बदल सकते हो। अभी सुबह सुबह मेरे पास मिलने आगे लोग, तमाम डेलीगेशन, और बड़े गुस्से में थे वो। हमने अभियान चला रखा है गुजरात के अंदर कि ये नामांकन बदला गया, एक वापस ठीक किया जाए, ये कहने के लिए आए मुझे गांव के लोग, उनके गांव के लोग भी थे, सरदार पटेल के गांव के लोग थे। तो ये जो इस प्रकार की जो आपके यहाँ परंपराएं डाल रहे हैं बीजेपी वाले, वो मैं उसको किसी रूप में उचित नहीं मानता हूँ। बाकी हमारे जो मैनिफेस्टो है वो भी आप सुनेंगे, उनके मुख्य मुख्य पॉइंट आप चिंतन करेंगे, मनन करेंगे। मैं समझता हूँ उस पर आप जितना हमें सहयोग करेंगे, आर्टिकल लिखना हो, न्यूज़ बनानी हो, आपके ऊपर रहेगा। मीडिया का चौथा स्तंभ है, मैं तो उसको बहुत महत्व देता हूँ जिंदगी के अंदर बचपन से ही, और मैं उम्मीद करता हूँ कि मैनिफेस्टो का जो सैंक्टिटी है, सैंक्टिटी रखने वाला काम हमारा है, जो पहले नहीं रखी जाती थी। आज सैंक्टिटी के साथ हम बात करना चाहते हैं आपसे
कि गुजरात के फ्यूचर को देखते हुए जो आज़ादी के पहले से मजबूत राज्य था, कमजोर पड़ता जा रहा है समय के साथ साथ में। इंडस्ट्री बंद हो रही है, बेरोजगारी की बहुत बड़ी समस्या यहाँ आ गई है जो कि आश्चर्यजनक है। महंगाई की मार यहाँ पे भी है, और शिक्षा, स्वास्थ्य और कर्मचारियों की स्थिति क्या है। और लास्ट पॉइंट में कहना चाहूँगा ओपीएस के बारे में। हिमाचल प्रदेश में तो हवा चल रही है, आंधी चल रही है कि आप मतलब ओपीएस लागू करें। हमारी सरकार हिल गई है वहाँ पर। प्रधानमंत्री को बार बार आना पड़ रहा है, प्रधानमंत्री को यहाँ भी आना पड़ता है। वहाँ खुले में लोग हल्ला कर रहे हैं, कर्मचारी, किसी कीमत पर आप हमें ओपीएस लागू कीजिए। यहाँ भी कर्मचारी में गुस्सा है, पर यहाँ भय है, साथ में भय के कारण कर्मचारी बोल नहीं पा रहा बेचारा। यहाँ का भला कर्मचारी है, मन के अंदर आक्रोश उसके भी है, क्योंकि सब चाहते हैं सोशल सिक्योरिटी मिले। सब कौन नहीं चाहेगा। हमने पहल करी है, छत्तीसगढ़ में हो गया है, पंजाब में लागू हो गया है, झारखंड में लागू हो गया। धीरे धीरे सब राज्यों को करना पड़ेगा। प्रधानमंत्री जी, मैं कहना चाहूँगा, आज तो आप नहीं मान रहे हो, वक्त आएगा आपको ही हमारी बात स्वीकार करनी पड़ेगी। सोशल सिक्योरिटी कर्मचारियों को देनी पड़ेगी, केंद्र में भी, राज्यों के अंदर भी। आज बीजेपी की तमाम राज्यों ने तय कर लिया है कि हमें किसी कीमत पर ओपीएस लागू नहीं करना है। ये उनका ध्येय बन गया है सब लोगों का, जो कि मैं उचित नहीं मानता हूँ। हमने पूरी स्टडी करने के बाद में एनपीएस का मैंने पहले भी आपको कहा, मैं वहाँ पर रिपीट नहीं करूँगा, शायद मैंने हिमाचल में कहा होगा। ह्यूमन राइट कमीशन विरोध कर रहा उसका, नंबर 1 हिमाचल में मैंने कहा प्रेस को। नंबर 2 CNAG, वो कह रहा 15 साल हो गए, 16 साल हो गए, अभी तक उसके नियम ही नहीं बने हैं। एनपीएस की जो नई पेंशन योजना है, ना उसके नियम बने हैं, ना प्रोसेस क्या होगा, कैसा अमाउंट कैसे मिलेगा, कोई अभी तक कार्रवाई नहीं हुई है। आप बताइए, और एनपीएस चल रही है अभी तक भी, नंबर 2। और नंबर 3, जुडिशियल पे कमीशन ने भी कहा हम इसको स्वीकार नहीं करते हैं। और इसलिए इनको कई राज्यों को खाली जनता को भ्रमित करने के लिए कमेटी बनानी पड़ रही है। हिमाचल भी है। बीजेपी के राज्य क्या कर रहे हैं कि चलो हमारे ऊपर ये दबाव आ रहा है, हम कमेटी बनाते देखते हैं क्या कर सकते हैं, वो टाइम पास करने के लिए। और लास्ट पॉइंट मेरा ये है, कल मिसेज सीतारमण है जो फाइनेंस मिनिस्टर है, उसने कहा है हम पैसा नहीं लौटाएंगे। जो पैसा जमा हो गया अभी तक हमारा 2004 के बाद में पैसा जमा हो गया है, और वो पैसे के लिए वो कह रही है हम ये पैसा लौटाएंगे नहीं। ये कर्मचारियों को पैसा कटा हुआ है, एक ट्रस्ट बनाया गया भारत सरकार में, पैसा उसमें जमा होता है, और जो कटता पैसा केंद्र सरकार का या कर्मचारी का और स्टेट गवर्नमेंट का, वो जमा उसमें होता है। अब मुझे बताइए, जो किस्तें जमा हुई है अभी तक, उससे इनकार कर रही है। आप वित्त मंत्री हो भारत सरकार की, आप अगर पैसा जो जमा आपके पास ट्रस्टी के रूप में है, और हमने वापस लागू कर दी पुरानी पेंशन योजना, वो हमारा पैसा है, और लौटाने में आप आनाकानी कर रही हो, इनकार कर रही हो, इससे बड़ा दुर्भाग्य क्या होगा। क्या इतना दिवालिया हो गया केंद्र सरकार? तो वो स्टेट गवर्नमेंट जो करेगी ओपीएस, उस पैसे को लौटाने में आपको तकलीफ हो रही है। उस पैसे में आपका कैसे अधिकार हो सकता है? जवाब वो दे। स्टेट में दे दिया उन्होंने डराने के लिए राज्य सरकारों को। हम परवाह नहीं करेंगे, हम तो ओपीएस लागू कर दिया है, लागू होके रहेगी। और गुजरात सरकार से मैं कहना चाहूँगा, चुनाव में आपको तकलीफ आएगी, तकलीफ आ गई है, आंधी चल रही है आपके खिलाफ में। अभी गुजरात में जनता में तो आक्रोश है, सब मुद्दों को लेके आंधी चल रही है, और कांग्रेस सरकार बनाएगी 1 to 5 जो मिशन रखा है अध्यक्ष जी ने, वो पूरा होगा। ये मैं आपको निवेदन करना चाहूँगा कि किस प्रकार से जो ये भ्रमित कर रहे हैं, वो भ्रमित होने वाले नहीं, लोग सब समझ गए हैं। और लास्ट बात ये है कि जो मैंने आपको कहा था, ये आप पार्टी फतफत कर रही है यहाँ बैठे बैठी, जिस प्रकार से बोल रही थी गांव में जा करके कि जैसे मतलब पूरा गुजरात को उन्होंने कब्जा कर लिया है। बड़ा करिश्मा वाला नेता है केजरीवाल जी, कि 6 महीने के अंदर एक स्टेट पे कब्जा कर लेंगे। वो ऐसी दुर्गति उनकी हुई है, मैंने कहा जैसे कूदेगी कांग्रेस मैदान में नजर नहीं आएंगे। आज वो नजर नहीं आ रहे हैं, गांव से छिपते हुए फिर रहे हैं, ये आप देख लीजिए। और तो और हिमाचल में जाके आया हूँ, आप बताइए इनको, केजरीवाल जी पूछिए कभी आपके पास मीडिया में आए वो तब,
कि भाई एक तो जवाब दे दीजिए, आपने गुजरात से ज़्यादा हिमाचल को कैंपेन शुरू किया था आपने, क्योंकि पंजाब जीतने के बाद में आपको बहुत उत्साह था, आप में पड़ोसी राज्य हैं, आपने खूब रोड शो किए, मैनेजमेंट किया, प्रचार किया, जैसे गुजरात में वो कर रहे हैं, खूब वादे किए, वहाँ झूठे सच्चे। आपने अचानक ही, ये बहुत बड़ा पॉइंट है, अचानक ही आपने गुजरात से पूरी तरह विड्रॉ क्यों कर लिया? हिमाचल, सॉरी गुजरात नहीं, हिमाचल से आपने विड्रॉ क्यों कर लिया पूरी तरह? मतलब वहाँ कैंपेन जीरो कर दिया अपना, क्या कारण है इसका? या तो आप बीजेपी जिताना चाहते हो वहाँ पर, आपकी मिली भगत है, इसलिए आपने अपना कैंपेन हिमाचल में विड्रॉ कर लिया है। उम्मीदवार खड़े रखे हैं वोट तोड़ने के लिए कांग्रेस के। ये बहुत बड़ी चाल जो इनकी है, वो खुद एक्सपोज हो गए हैं और जनता कभी गुजरात में स्वीकार नहीं करेगी। धन्यवाद। ખૂબ આભાર મિત્રો। હજી ક્વેશ્ચન આન્સર પછી કરીશું। ठीक है, ખૂબ ખૂબ આભાર ગેહલોત સાહેબનો। હવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભૂતપૂર્વ મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મેનિફેસ્ટો કમિટી જન ઘોષણા પત્રના ચેરમેન માનનીય શ્રી દીપકભાઈ બાબરિયાને વિનંતી કરીશ કે આ મેનિફેસ્ટોના જે આત્મા છે, બીજા ઘણા બધા મુદ્દાઓ લોકોની વાત જે નીકળીને આવી છે એ બધી વાતો આપણી સમક્ષ રજૂ કરે। માનનીય બાબરિયા સાહેબ। युवा नेता टाइप मोहन प्रकाश सर्टिफिकेट देता है, उसके मायने होते हैं। पॉलिटिकल पांचवा બધા મિત્રોને વિનંતી અંદર વાત કરે। मैं इनसे पूछ रहा हूँ, આજની આ મીટિંગમાં ઉપસ્થિત રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી શ્રી આદરણીય ગેહલોત સાહેબ, नहीं बताई जाती। एआईसीसी इंचार्ज आदरणीय रघु शर्मा जी, लड़के नहीं बताती उनको। देश संविधान प्रमुख आदरणीय ये तो बैचलर है सर अभी। अत्र उपस्थित श्री मोहन प्रकाश जी, के हरि प्रसाद जी, के मुनीरप्पा जी, प्रदेशना वरिष्ठ આગેવાનો ભાઈ સોલંકી, શ્રી સિદ્ધાર્થભાઈ, શ્રી શક્તિસિંહભાઈ, શ્રી અર્જુનભાઈ, શ્રી અમિતભાઈ, અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત એઆઈસીસી ના મંત્રીઓ શ્રી ઉષા નાયડુજી, વીરેન્દ્રજી, સંદીપજી, રામकिशन ओझा जी, पवन खेड़ा जी, आलोक शर्मा जी, ये भी देखते हैं। हमारा मैनिफेस्टो कमेटीમાં एक आध महीने सबको अशोकभाई पंजाबी, प्रभाबेन काव्या, चंद्रिकाबेन, भाई खुर्शीदभाई, भाई घनश्यामभाई, भाई पिछड़िया, शैलेशभाई परमार, 5-7 जगह पे प्लानिंग कर देते हैं, कल बताएंगे। उपस्थित सेवा भाई श्री मनीषभाई जी, हमारा कमिटीना को कन्वीनर છે, બેન શ્રી સોનલબેન, અમારી આખી ટીમમાં જેમણે સતત મારી સાથે સહયોગ કર્યો છે એવા ભાઈ શ્રી રતિભાઈ, ભાઈ શ્રી અહેસાનભાઈ અને અહીંયા ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રો, વરિષ્ઠ આગેવાનો, મંચ ઉપર ઉપસ્થિત અન્ય પ્રદેશમાંથી આવેલા સિનિયર આગેવાનો, આપ સૌનું આ વિમોચન પ્રસંગે ખૂબ અભિવાદન કરું છું, સ્વાગત કરું છું। मैं आ जाऊँ, શ્રી ગેહલોત સાહેબે વિમોચન કર્યું, કેટલીક મહત્વની વાત કરી। आप ही आइए, मैं यहाँ पर। यस सॉरी फॉर क्या ગેહલોત સાહેબ આપનો ખૂબ આભાર। અને જે મહત્વની વાત આ મેનિફેસ્ટો માટે એ છે કે અમારા રાષ્ટ્રીય નેતા આદર્શની રાહુલ ગાંધીજી એમની ભારત જોડો યાત્રામાં દરેક જગ્યાએ લોકોના મનની વાત સાંભળી રહ્યા છે અને હંમેશા એમનો આગ્રહ હોય છે કે લોકોના મનની વાતની અનુસાર આપણું કાર્ય હોવું જોઈએ અને એ એમની પ્રેરણાથી અમે ગુજરાતમાં ભાઈ શ્રી રજનીકાંતે કહ્યું એમ ઓનલાઈન અને ઓફલાઈન 65 લાખ લોકો સાથેથી એક પરામર્શ કર્યો અને જે ફીડબેક મળ્યો એના નિચોડ બનાવીને આ મેનિફેસ્ટોમાં એમના મનની વાત મૂકેલી છે
અને જનતાની મનની વાત સમો આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું ઘોષણાપત્ર તૈયાર કરીને આપની સામે પેશ કરી રહ્યા છીએ. આ મેનિફેસ્ટોમાં અમારો અભિગમ મુખ્યત્વે જ્યાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે અને એની સાથે વણાયેલા જે મૂલ્યો છે, સત્ય છે, અહિંસા છે, શાંતિ છે, ભાઈચારો છે, અને એ તમામ મૂલ્યોને સાથે સાથે ડેમોક્રેટિક વેલ્યુઝ, બંધારણીય અધિકારો, એ બધાની ખેવના કરતા આ ગુજરાતને એ હાઇટ્સ પર લઈ જવું કે જ્યાં એના સામાન્ય માણસનો, કોમન મેનનો જે છે એની સુખાકારી રહેલી હોય, માનવીય મૂલ્યો જે છે એનું સ્કેલ થતું હોય, સમૃદ્ધ અને સશક્ત ગુજરાત તો થાય જ, પણ સાથે સાથે રોજગારીનું પણ સર્જન થાય, એ પણ એનો ધ્યેય રહેવો જોઈએ. અને આ ધ્યેય સાથે કે બધાના વિકાસ સાથે, સમાજના તમામ વર્ગના વિકાસ સાથે, કોઈ પણ જે છે કોન્સ્ટિટ્યુશનલ આપણી વેલ્યુ છે, બંધારણીય વેલ્યુ છે, જે કોંગ્રેસના પ્રિએમ્બલમાં છે, નાત જાત ધર્મના ભેદભાવ વગર રાજ્યના તમામ નાગરિકોનો વિકાસ છે. શરૂઆતના 30 વર્ષોમાં આ રાજ્યએ પ્રગતિ જોઈ છે, ફરીથી અહીંયા પ્રસ્થાપિત કરવી, એ કૂચને આગળ જાહેરી કરવી અને ગુજરાતને એક શ્રેષ્ઠ ગુજરાત બનાવવું, ખુશહાલ ગુજરાત બનાવવું, એ અમારું ધ્યેય રહેલું છે. અને એને માટે જે પરામર્શથી જુદા જુદા એક્શન્સ આવ્યા છે, એમાં પહેલી વાત જે મોંઘવારીમાં લોકોને રાહત આપવા માટેની જે વાત આવી છે, અને આદરણીય રાહુલજીએ જે 8 વચનો કહ્યા છે એને હું ફરીથી રિપીટ નહીં કરવા માંગુ, પણ એક નટશેલમાં કહી શકું તો 300 યુનિટ સુધીની વીજળીમાં, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, દીકરીઓ માટે શિક્ષણ જે છે એ બિલકુલ ફ્રી. પણ એની સાથે અમે શિક્ષણને જે છે આ વખતે મેનિફેસ્ટોમાં વચન આપ્યું છે કે ગુજરાતના વિકાસને જો સૌથી વધારે કોઈએ કોરી ખાધો હોય તો શિક્ષણ અને આરોગ્યના વ્યાપારીકરણે કોરી ખાધેલું છે. તો એ બંને જે ક્ષેત્રમાં વ્યાપારીકરણને બંધ કરી અને ફરીથી એક વખત આખા રાજ્યમાં રાજ્યના તમામ નાગરિકોને પરવડે એવા પ્રકારની વિદ્યાર્થીઓની ફી હોય. વિદ્યાર્થીની માટે તો ફી માફ કરી, પરંતુ બાકી પણ પરિવારની જે છે જે પરિસ્થિતિ રહેતી હોય તેને માટેની સ્કોલરશીપ, એને માટેની રાહત ફી અથવા તો સંપૂર્ણ માફી, એ જાતની વ્યવસ્થાનું નિર્માણ થાય, KG થી PG સુધીનું થાય. અને સાથે સાથે એ વિદ્યાર્થીઓને ભણવા માટેની જે ખર્ચ થતો હોય એમાં પણ જરૂરતમંદ પરિવારના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓને એને માટે થઈને 500 થી 20,000 રૂપિયા સુધીની વાર્ષિક સહાય પણ જે છે એક સ્કોલરશીપ તરીકે અપાય કે એનો ખર્ચ કરી શકે, એ અમારું એક મોટામાં મોટું એમાં લક્ષ્ય છે. આખા રાજ્યમાં તાલુકા, ગામથી માંડીને તાલુકા, જિલ્લા અને દરેક વિભાગમાં જે છે બેઝિક ફેકલ્ટીઝ જે કહેવાય એ બધી કોલેજો અને સ્કૂલો થાય, છાત્રાલયોની વ્યવસ્થા થાય. અને અમારા આ બધા જ કન્સેપ્ટમાં તમામ નાત જાત ધર્મના લોકોને, દરેક વિદ્યાર્થીઓને જે છે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે, એ અમારું કમિટમેન્ટ છે. એ જ વાત આરોગ્યના ક્ષેત્રમાં પણ છે. 10 લાખ રૂપિયા સુધી રાજસ્થાન સરકારે કર્યો છે. આદરણીય રાહુલજી એમના વચનમાં કહ્યું છે 10 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી અને 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો, ધેટ વિલ ઓલ્સો બી, એ બધા સમાજના તમામ વર્ગોને, તમામ નાગરિકોને લાગુ પડવાનું છે. આ સિવાય અમારે જે અમારો અભિગમ રહેવાનો, ઝોક રહેવાનો, એ આખા રાજ્યનું આર્થિક ડેવલપમેન્ટ કરવાનું, એમાં રોજગારની અમારી ટોપ પ્રાયોરિટી છે. અમે ફરીથી જે ગ્રામીણ વિકાસ જે છે એના પર ફોકસ કરવા માંગે છે. એને માટે થઈને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને સાથે સાથે શહેરી વિસ્તારમાં સેલ્ફ એમ્પ્લોયડ લોકો માટેની સર્વિસ સેક્ટર, એને અમારી ટોપ પ્રાયોરિટી રહેવાની, કે જેને કારણે એ બધા સુખાકારીથી જે છે અને એક ખુશાલ પરિસ્થિતિ પ્રાપ્ત કરી શકે. એ ક્ષેત્રમાં પ્રગતિ માટે થઈને ખેડૂતોને પજવતા પ્રશ્નો છે. એમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ નથી મળતી, નુકસાન કરે છે. તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ માટે થઈને એક્ટ કર્યો છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં જે કેન્દ્રની સૂચિમાં ન હોય પણ ગુજરાતના મુખ્ય પાકો રહેતા હોય તો એ લોકો માટે થઈને પણ મિનિમમ સપોર્ટ પ્રાઇસ માટેનું એક મિકેનિઝમ કરવું, એના માટે ભાવ નિર્ધારણ સમિતિ કરવી, એને માટે ભાવાંતરની યોજના પણ બનાવવી, એ અમારું એક અમે મેનિફેસ્ટોમાં વચન આપેલું છે. ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજની ચેન મળે. રાહુલજી વારંવાર કહે છે કે વેલ્યુ એડિશન માટે એને ફૂડ પાર્ક કરવા, એને માટે થઈને 10,000 કરોડ રૂપિયાની સીડ કેપિટલથી
ફૂડ એન્ડ એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ માટેનો એનો પાયો નાખવાનું પણ અમે નક્કી કરેલું છે. પશુપાલન માટે ભારતીય જનતા પાર્ટી વાતો તો ઘણી કરી, એમણે જાહેર કરેલી ગૌશાળાઓને સહાય પણ ના આપી અને એમને ઉપવાસ પર બેસવું પડ્યું, રસ્તા પર જે છે પશુઓને છોડી દેવા પડ્યા. ત્યારે અમે અમારું એક કમિટમેન્ટ છે, રાજસ્થાન સરકારે કરી દેખાડ્યું છે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસી સરકારે પણ કરી દેખાડ્યું હતું. ગૌશાળાઓ માટે ગૌ સંવર્ધન માટે 1000 કરોડ રૂપિયાનું પણ જે છે અમારું એલોકેશન રહેવાનું છે. માછીમારી માટે, મત્સ્ય ઉદ્યોગ માટે, માછીમાર ભાઈઓ માટેનો જે છે એમનો સૌથી મહત્વનો અત્યારે પ્રશ્ન એ છે કે એમને એમની બોટ માટેનું ડીઝલ અને કેરોસીન જે ખરીદવું પડે છે અને આટલી બધી ઊંચી કિંમતે એમને જે છે પરવડતું નથી. એમને ફોરેન જે છે વેસલ્સ આવે છે અને મચ્છીમારી જે છે મચ્છી પકડી લે છે ટ્રાવેલર્સથી અને એ લોકોને ફીસ પ્રાપ્ત થતી નથી, એમને રજીસ્ટ્રેશન આપવામાં નથી આવતું. એને માટે અમારું કમિટમેન્ટ રહેવાનું કે 12 નોટિકલ માઇલ્સમાં નાના માછીમાર ભાઈઓ નાની બોટથી ફિશિંગ કરી શકે એ માટેની પરિસ્થિતિનું અમે નિર્માણ કરીશું અને એ માટેની કાર્યવાહી કરીશું. દેટ ઇઝ અવર ફર્સ્ટ કમિટમેન્ટ. એ માછીમાર ભાઈઓને કેરોસીન અને જે છે અથવા તો પેટ્રોલ અને ડીઝલ એ પણ જે છે સબસિડાઇઝ રેટથી મળે. પહેલાં જે રીતે અપાતા હતા 36,000 લીટર અને કંઈ 400 કે 800 લીટર એ રીતે પણ જે છે ફરીથી આપવાનું અમે શરૂ કરીશું. માછીમાર ભાઈઓના અનેક પ્રશ્નો છે. ભારતીય જનતા પાર્ટીએ ઘણી યોજનાઓ જાહેર કરીને 32,000 કરોડ અને 35,000 કરોડની વાતો કરી, 1,000 કરોડ રૂપિયા પણ નહીં ખર્ચ્યા. ત્યારે અમે નક્કર વાત કહેવા માંગીએ છીએ કે બજેટ એલોકેશનથી માછીમાર ભાઈઓની ફિશરમેન કોલોનીઝ જે છે એનું નવીનીકરણ કરીને એમને પ્રાથમિક સુવિધા જે પ્રાપ્ત થાય, પીવાનું પાણી ન હોય તો ઇવન આરઓથી પાણી પ્રાપ્ત થાય, એ અમારું કમિટમેન્ટ રહેવાનું છે. એમને માટેના પાર્ક જે છે એની બજાર જે છે ડેવલપ કરવા માટે દરેક બોર્ડ ઉપર એને માટે 2500 કરોડ રૂપિયાની પણ અમે ફાળવણી કરવા માંગીએ છીએ. તદુપરાંત જે બીજો મહત્વનો જે આ રાજ્યમાં આપણને સૌને પ્રશ્ન પજવી રહ્યો છે, ડિગ્નિટી ઓફ ધ લેબર. ઈચ ઓફ ધ યંગ મેન ઇન ગુજરાત, આપણો દરેક યુવાન જે છે એને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક મશીન બનાવી દીધેલ છે. નીચોવી નખાય એટલું નીચોવી નાખવું. સવારે 8 થી રાત્રે 8 સુધી પણ મજૂરી કરે તો 2 ટાઈમનું ભેગું ન કરી શકે અને લેબરની ડિગ્નિટી જે ખતમ કરી નાખી છે. ત્યારે અમારું એક કમિટમેન્ટ છે. આ પહેલા આદરણીય રાહુલજીએ જાહેર કરી દીધું છે કે ફિક્સ પગારની નોકરીઓ જે શોષણનો એક મોટો ચરખો છે, કોન્ટ્રાક્ટ પ્રથા છે, એ તમામને અમે નાબૂદ કરીશું. એટલું જ નહીં પણ સરકારની ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ નોકરીમાં રહેલા તમામ કર્મચારીઓ હોય, આશા વર્કરો હોય, આંગણવાડી બહેનો હોય, મધ્યાહન ભોજનના કર્મચારીઓ હોય, એ તમામને પણ મિનિમમ વેજ અને મિનિમમ વેજ પણ મોંઘવારી ઇન્ડેક્સ સાથે લિંક કરેલો અને દર 3 મહિને ઓટોમેટિકલી રિવ્યૂ થાય અને મોંઘવારી સામે એ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા કર્મચારીઓને પણ રક્ષણ આપે એવી જાતની વ્યવસ્થા જે છે અમે પ્રસ્તાવિત કરેલી છે. એ જ રીતે પ્રાઇવેટ સેક્ટરમાં રહેલા કર્મચારીઓ માટે પણ મજૂર કાયદાઓનું જે અત્યારે લગભગ સમાપ્ત કરી દીધું છે એનું મોનિટરિંગ એ ફરીથી અસરકારક મોનિટરિંગ થાય અને તમામ ક્ષેત્રના લોકોને એના સોશિયલ સિક્યુરિટીના પીએફ છે, ગ્રેચ્યુટી છે, બધા લાભો મળે એ માટેનો પણ જે છે એમાં ખાસ કરીને હીરા ઉદ્યોગ માટે, શ્રમિકો માટે અને એને માટે થઈને અમે એના ખાસ વિશેષ પ્રાવધાન જે છે એને માટે કરેલા છે. ઓર્ગેનાઇઝ લેબરમાં જે સેલ્ફ એમ્પ્લોયડ લોકો છે, રિક્ષા ચાલક ભાઈઓ છે, પાથરણાવાળા ભાઈઓ છે, એમને માટે વેન્ડર્સ એક્ટનું, પાર્કિંગના સ્ટેન્ડને એ બધાની વ્યવસ્થા થાય. અને સૌથી મોટી વાત જે અમે ગુજરાતમાં કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતના 10%થી પણ વધારે પરિવારો જે આ સેલ્ફ એમ્પ્લોયમેન્ટથી પોતાનો ગુજારો કરે છે અને જે સતત પોલીસના અને સત્તાવાળાઓના ભયમાં જીવે છે કે મારો પથારો ક્યારે ઝૂંટી લેશે, ક્યારે મારી રિક્ષાને સીઝ કરી લેશે, મોટા મોટા દંડ કરીને ક્યારે અંદર નાખી દેશે, એ તમામ બાબતોમાં અમે એને રક્ષણ આપવાનું નક્કી કર્યું છે. ઇટ ઇઝ અવર સોલેમ પ્રોમિસ કે ગુજરાતની પ્રજાને અમે ભયમુક્ત કરીશું. કોઈ ઝૂંપડાવાળાને ગળદી રાત આવીને એમના ભર ચોમાસામાં કે ભર શિયાળામાં એમના ઝૂંપડા તોડી નાખીને રસ્તા પર કોરોનામાં પણ ફેંકી દેતા હોય, અથવા તો કોઈનો 50 વર્ષથી કોઈ જગ્યાએ સરકારી જમીન હોય પણ ત્યાં એનો ગલ્લો કે નાની મોટી વ્યવસાય કરતો હોય,
એને ઉખાડીને ફેંકી દેતા હોય એને માટે હંમેશ માટે બેન આવી જશે. વિકાસના કામો માટે જોતું હશે તો ચોક્કસ એ જગ્યા ખાલી કરાવશે, પણ એને માટે પણ વિકલ્પે જગ્યા કે વિકલ્પે કોઈ જગ્યાનું કોઈ નવું સ્થાન બતાવવામાં આવશે. ધેટ ઇઝ ઓલ્સો વર્ક કમિટમેન્ટ. આ સિવાય ગુજરાતના નાગરિકો માટે એમની પ્રાથમિક સુવિધા એ સૌથી મોટી અગત્યની વસ્તુ છે, અને એમાં શહેરમાં કેટલાક વિસ્તારો પૂરતી સુવિધા મળે, પરંતુ ખાસ કરીને પાણી, સેનિટેશન, ગટર, ટકાઉ રસ્તાઓ એ એમનો મોટામાં મોટો પ્રશ્ન છે. એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ જે છે એ પ્રશ્નો બની રહી છે. પાણીના તો ઘણી જગ્યાએ સોર્સ નથી, ત્યારે અમારી ટોપ પ્રાયોરિટી રહેવાની, અમારી પ્રાયોરિટી કે પીવાનું પાણી અને સેનિટેશન એ કોંગ્રેસ પાર્ટીના અને બાકીની પણ એમ્યુનિટીઝ એ કોંગ્રેસ પાર્ટીની ટોપ પ્રાયોરિટી રહેવાની. મધ્યમ વર્ગના લોકો માટે, સામાન્ય વર્ગના લોકો માટે, કામદારો માટે, શહેરી વિસ્તારમાં અને અત્યારે તો જે રીતે ભારતીય જનતા પાર્ટી ગામડાઓમાં પણ જે વર્ષોથી વસવાટ કરતા લોકોને જે છે ખદેડવાનું, એમના પર બુલડોઝર ફેરવવાનું શરૂ કરીએ છીએ, ત્યારે અમારું એક સોલેન કમિટમેન્ટ છે કે તમામ નાત, જાત, ધર્મના ભેદભાવ વગર તળિયે રહેલા લોકો, જે મકાન વિહોણા લોકો છે, એ તમામને પ્રાથમિકતાથી અમારી ઘરનું ઘરની યોજના જે અમારે આદરણીય ભાઈ અર્જુનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે અમે પ્રસ્તાવિત કરી હતી યોજનાને અમે ફરીથી ગુજરાતની પ્રજા માટે દાખલ કરીશું, એને અપનાવીશું, હાઉસિંગ બોર્ડને એક્ટિવેટ કરીશું અને રાજ્યમાં 25 લાખ મકાનો અને ગ્રામીણ વિસ્તારમાં 10 લાખ મકાનો, ભૂમિહીનોને ઘરથાળની જમીન અને શહેરી વિસ્તારમાં પણ જે છે જે કોઈ લોકોને મકાન નથી તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેનું અમારું કમિટમેન્ટ છે. એમની કટ ઓફ ડેટ જે 2010ની કરેલી છે એને વધારીને 2020ની કરી દેવામાં આવશે. ધેટ ઇઝ ઓલ્સો અવર કમિટમેન્ટ. શહેરી વિસ્તારમાં અગત્યનો મહત્વનો પ્રશ્ન કે જે અત્યારે પબ્લિક એન્ડ પ્રાઇવેટ પાર્ટનરશિપથી 1 લાખ કરોડથી પણ વધારે કિંમતની જમીનોનો ભ્રષ્ટાચાર કર્યો છે. શહેરોમાં જમીનની તંગી છે ત્યારે બિલ્ડરોને મફતના ભાવે અપાવી દેવાય છે, ત્યારે એનું પણ મોડિફિકેશન કરીને નાગરિકોના હિતમાં, સામાન્ય નાગરિકોના હિતમાં એ જગ્યાનો ઉપયોગ ફરીથી વસવાટ માટે થાય. અત્યારની જે યોજના બનાવી છે રીડેવલપમેન્ટની, એમાં પણ 75% સહીઓ માટે એને કોઈ શોષણ ન કરે એની માટેની પણ વ્યવસ્થા, અને સાથે સાથે એ ગરીબ માણસોને પણ પરવડે એવા હપ્તા, પરવડે એવી શરતો સાથેના મોટી સંખ્યાના આવાસો, એને માટેની એલોટમેન્ટ માટેની ટ્રાન્સપેરન્ટ પદ્ધતિ, એ પણ એક અમારું કમિટમેન્ટ રહેવાનું છે. આવતા દિવસોમાં ગુજરાતમાં આ જે સિવાય જુદા જુદા ક્ષેત્રમાં જે યોજનાઓ અમારી છે એમાં પણ અમારું એક કમિટમેન્ટ રહેવાનું કે પિરામિડના બોટમમાં રહેલો અંત્યોદયની યોજના અનુસાર ઓછા જેની પાસે કંઈ જ નથી એ માણસને પ્રથમ પ્રેફરન્સ મળે અને ધીમે ધીમે જે છે ઉપર સુધી જાય એ માટેની પણ પ્રક્રિયા અમારા તરફથી અપનાવવામાં આવે. લોકો તરફથી કાયદો અને વ્યવસ્થાને માટે ખાસ કરીને ગુજરાતના યુવાનોમાં આક્રોશ છે વારંવાર થતા પેપર લીક માટે. આ વાતને અટકાવવા માટે થઈને આદરણીય રાહુલ ગાંધીજીએ પણ જે છે વચનમાં આપેલું છે ભ્રષ્ટાચાર નિવારણ કાયદો બનાવવામાં આવશે અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની સાથે એમાં એવી ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ જે છે જોગવાઈ કરવામાં આવશે કે જેથી કરીને જે લોકો ગુજરાતના યુવાનોની કારકિર્દી સાથે ચેડા કરે છે એને એની જગ્યા બતાવી શકાય. ભૂતકાળમાં અમારા ગેરરીતિમાં સંડોવાયેલા લોકોને પણ જે છે એને માટેનો પણ ન્યાય અપાવવાનો અમારો પ્રયાસ રહેવાનો છે. બીજી જે ગુજરાતની જનતાને અત્યારે સૌથી મોટી જે પ્રશ્ન સામે આવીને ઊભો રહે છે, ન્યાય મેળવવા માટે વર્ષોના વર્ષો સુધી ઇંતજાર કરવો પડે છે. એને માટે થઈને અમે લેબર કોડ, મહિલા સંબંધિત જે છે કાનૂનો, સિરિયસ ક્રાઇમ્સ, લેન્ડ ગ્રેબિંગ, એ તમામ પ્રકારના જે સિરિયસ ક્રાઇમ્સ કહેવાય એને માટે પણ ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે ઇવન ધો એ સુપ્રીમ કોર્ટ કે એમને માટેના પહેલામાં હશે, એને સિવાય પણ એ છતાં પણ એના પર્યુમાં એને માટેની કાર્યવાહી કરવા માટે એ દિશામાં અમે ચોક્કસપણે પ્રયત્ન કરીશું. આજે ગુજરાતમાં બક્ષીપંચના લોકો, આપણે જેને કહીએ છીએ 50 વર્ષના લોકો, એમના તરફથી પણ એક મોટી ડિમાન્ડ હતી વસ્તી આધારિત ગણતરીની માટેની અને એના આધારે અનામત આપવાની. એનો પણ જે છે અમારા વચનપત્રમાં અમે કમિટમેન્ટ આપ્યું છે કે એ પણ જે છે કોંગ્રેસની સરકાર આવતા એનો અમલ કરવામાં આવશે.
અમે જ્યારે સામાન્ય માણસની વાત કરીએ છીએ ત્યારે સાથે સાથે એક ક્લેરિટી એ પણ આપવા માંગીએ છીએ કે કોંગ્રેસનું એ મોડેલ રહ્યું છે કે સાર્વત્રિક વિકાસ. આપણે પણ જે છે ડેવલપમેન્ટ જોઈએ છે, ઉદ્યોગ જોઈએ છે, પ્રગતિ જોઈએ છે અને એ માટે થઈને એમને માટે કોન્ડ્યુસિવ એટમોસ્ફિયર આપવું, એમને પણ અત્યારે બધા જે છે ભય મારે છે એમાંથી બહાર કાઢવું, ગમે તેને માટે નાનામાં નાની વાતમાં પણ તે સર્ચના શિકાર બનાવવા, નાગરિકોને તોડબાજીથી પરેશાન કરવા, એક પાસાથી ખોટા કેસો કરવા, એને માટે પણ જે છે એ તમામ બાબતો પર ફૂલ સ્ટોપ લગાવવાનો અમારો એક કમિટમેન્ટ અમે આપીએ છીએ. તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ માટે જે નાગરિક અધિકાર કાનૂન છે જેનો ભારતીય જનતા પાર્ટી અમલ નથી કર્યો, એનો વ્યાપ વધારીને અને વધારે સુદૃઢ બનાવીને જેમ આરટીઆઈના એક્ટમાં એપેલેટ ઓથોરિટી સાથેની વ્યવસ્થા છે એમ દરેકે દરેક ડિપાર્ટમેન્ટની ઓફિસમાં, સરકારી કચેરીઓમાં એ નાગરિક અધિકાર કમિશનરની નિમણૂક અને એની સાથે એના ઓફિસરોની નિમણૂક અને રાજ્ય કક્ષાએ નાગરિક અધિકાર કમિશનરની જે છે નિયુક્તિ સાથે અમે એ આખી સિસ્ટમને ટાઈમ બાઉન્ડ અને કરપ્શન લેસ બનાવવાનો અમારો એક મુખ્ય પ્રયાસ રહેવાનો છે. અસ્મિતાની વાત કરું, આદરણીય ગેહલોત સાહેબે આપની પાસે ઓલરેડી જિકર કર્યો, સરદાર પટેલ સ્ટેડિયમનું નામ જે છે બદલી નાખવામાં આવ્યું અને સરદાર પટેલ સન્માન સમિતિ જે કરમસદથી શરૂ થઈ છે, યુવાન મિત્રોએ એને માટેની ચળવળ ચલાવી રહ્યા છે, એમણે આજે સવારે પણ એક ગેહલોત સાહેબને આવેદનપત્ર આપ્યું. એ મિત્રોને અને ગુજરાતની પ્રજાને અમે ખાતરી આપવા માંગીએ છીએ કે પ્રથમ જ કેબિનેટ બેઠકમાં એ સ્ટેડિયમનું પુનઃ નામાભિધાન સરદાર પટેલ સ્ટેડિયમ કરવામાં આવશે. સાબરમતી આશ્રમના સાથે પણ જે છેડછાડ કરવાનો જે પ્રયાસ થાય છે એ કામ પર પણ જે છે એનું ચોક્કસપણે એમાં પણ ક્યાંક ઇન્ટરવીન કરવાનો અમારો જે છે હેતુ રહેશે કે જેથી અસ્મિતા ગુજરાતની સંસ્કૃતિ ભૂલાય નહીં. સાહિત્ય પરિષદની સ્વાયત્તા હોય કે કલા સંસ્કૃતિના બોર્ડોની સ્વાયત્તાની જે સવાલ હોય, એ તમામે તમામ ક્ષેત્રમાં સિટીઝન્સ જે છે એનો અવાજ બની રહે, એની સ્વાયત્તા બની રહે, એવી જાતની પરિસ્થિતિ બનાવવાનો અમારો પ્રયાસ રહેશે. સૌથી એક મોટી છેલ્લી મહત્વની વાત આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકો સાથેનો સંવાદ બંધ કરી દીધો છે. એમને રાવણ જેવો અહંકાર છે કે અમે બધું જ જાણીએ છીએ અને અમારે કોઈ પાસેથી કશું સાંભળવાની જરૂર નથી. અમે પ્રસ્તાવિત કરીએ છીએ કે જૂને જ્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે દરેક ક્ષેત્રમાં કન્સલ્ટેટિવ કમિટી હતી, એમ અહીંયા પણ જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, પંચાયત હોય અથવા તો કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, વીજળી બોર્ડ હોય, તે દરેક જગ્યાએ કન્સલ્ટેટિવ કમિટી કરીને જન ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પણ અમારો પ્રયાસ રહેશે. આ પ્રજાની વચ્ચે રહેલા તજજ્ઞ માણસો, ટેકનોક્રેટો, સિવિલ સોસાયટીના લોકો, એ બધાનું પણ અમારી સાથે પાર્ટિસિપેશન લાવી, સરકાર સાથે પાર્ટિસિપેશન લાવી અને આ રાજ્યને શ્રેષ્ઠ રાજ્ય બનાવવાનો અમારો પ્રયાસ રહેવાનો છે. અને છેલ્લી વાત સાથે મારી વાત પૂરી કરું છું કે આ તમામ પ્રયાસોમાં આદરણીય રાહુલજીએ કહ્યું છે જનતાની સરકાર બને, ત્યારે ગેહલોત સાહેબે આપને જે કમિટમેન્ટ આપ્યું છે કે ન્યાય કમિશન રહેશે, એની વૈધાનિક જે રીતે નિમણૂક થશે અને એને પણ અમે પૂરેપૂરું નિષ્ઠાથી પાલન કરીશું. કોંગ્રેસ પાર્ટી માટે આ મેનિફેસ્ટો એ અમારો એક પવિત્ર ગ્રંથ છે. બીજી પાર્ટીઓ જેવો જુમલો કે ફ્રી રેવડી નથી. અમે અનેક જગ્યાએ મેન્શન કર્યું છે કે સમાજના તમામ જરૂરતમંદ લોકોને જરૂરથી એમ્પાવર કરીશું, પણ આમની જેમ રેવડીની જેમ આવો એટલે લઈ જાઓ અને પછીથી ભૂલી જાઓ એવો અમારો વ્યવહાર નહીં રહે. આપ સૌ મિત્રોએ ખૂબ શાંતિથી આ કર્યું. આપના મહત્વના મુદ્દાઓ જે છે મેનિફેસ્ટો છે એ આપને આપેલી કીટમાં છે, એમાંથી કંઈ એબ્સ્ટ્રેક્ટ કરેલા જે છે એ પણ આપને આપીશું. અને આ સિવાય પણ આપના તરફથી કંઈ પ્રશ્નો રહેતા હોય તો દેટ આઈ વેલકમ. ગેહલોત સાહેબ જવાબ આપશે, જગદીશભાઈ આપશે. પણ આ બધામાં આઈ ફોરગોટન વન થિંગ, આપને બધાની એક થોડી માફી માંગતા સાથે એટલું કહું કે અમારા કાર્યકાળનું મૂલ્યાંકન એ ફક્ત જીડીપી નહીં હોય,
પણ એ માનવ આંખ સાથે જોડેલું હશે, હ્યુમન ઇન્ડેક્સ સાથે જોડેલું હશે. અને હું આદરણીય ભરતભાઈને વિનંતી કરું કે જેમણે એના પર ખાસું એક મનન કરેલું છે એ હ્યુમન ઇન્ડેક્સ શું હશે એને માટે થઈને એ જે છે વાત કરી દે. ભરતભાઈ પ્લીઝ એક મિનિટ. આદરણીય અશોકજી, આદરણીય ડોક્ટર પ્રભુ શર્માજી, આદરણીય અમારા પ્રમુખ જગદીશભાઈ, આદરણીય દીપકભાઈ બાબરિયા, સૌ વરિષ્ઠ આગેવાનો અને ગુજરાતની પ્રજાનું હિત જે સૌના હૈયે છે એવા અમારી સાથે સામે બેઠેલા સૌ મીડિયાના મિત્રો, એક નાનકડી વાત પૂછું હું કહેવા માંગુ છું કે આ બધાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જીડીપીની વાત કરે કે એમણે બહુ વિકાસ કર્યો, પણ અહીંયા જે વાત કરી દીપકભાઈએ, અમે ખાલી જીડીપીની નહીં પણ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની સાથે સાથે આ વખતે ચૂંટણી ઢંઢેરામાં અમે હેપીનેસ ઇન્ડેક્સની વાત લઈને આવ્યા છીએ. હવે સામાન્ય શબ્દોમાં કહીએ કે હેપીનેસ ઇન્ડેક્સ એટલે સાદી ભાષામાં સુખ અને સમૃદ્ધિ, એટલે એકી સમૃદ્ધિ જે વર્ટિકલ વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો કે જેમાં મુઠ્ઠીભર લોકો એ ખૂબ ધનાઢ્ય અબજોપતિ થતા ગયા અને મધ્યમ વર્ગ અને ગરીબ અને સામાન્ય વર્ગ સાવ નીચે રહી ગયો. ત્યારે સુખ કોને મળે તો જેમ બીમાર માણસને એની સારવાર મળે, સારો થઈ જાય, બેકાર યુવાન હોય એને રોજગારી મળે, એને સારું લાગે, મોંઘવારીમાં જેમ આપણી મહિલાઓ ગૃહિણીઓ પીડાતી હોય એને લાભ મળે અને એને ફીલ થાય કે તહેવાર વાર તહેવાર પ્રસંગોમાં એની ઈચ્છા પ્રમાણે કરી શકે, એ એના માટે સુખનો પ્રસંગ થાય. ત્યારે એ સુખ અને સમૃદ્ધિ એ બંને સાથે જાય અને વિશ્વના એવા દેશો છે કે જે પણ ત્યાંની પ્રજા ખૂબ સુખી હોય અને જે રામ રાજ્યની વાતો આ ભારતીય જનતા પાર્ટી કરે છે એને બદલે સાચા અર્થમાં સુખ, સમૃદ્ધિ, હેપીનેસ ઇન્ડેક્સ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની સાથે આવે એ વાત કોંગ્રેસ પાર્ટી આપના માધ્યમ દ્વારા ગુજરાતની પ્રજાને વચન આપે છે. વરિષ્ઠ આગેવાનોની વચ્ચે આપણે વચન આપે છે. ધન્યવાદ. ખતમ કરી દો. આવકના સાધનો કાચા છે કે જે જીએસટી ના જે લગતા જે આવક છે એ સુધી તમારી પાસે સરકારના આવક રહેવાની. તો તમે આ પાર્ટીના જે કંઈ વચનો આપો છો એ વચનો તમે કેવી રીતે પૂરા કેવી રીતે આજે સુગ્રામ રાખવા આજે વિપક્ષી નેતા સુગ્રામ રાખવા અહીંયા દેખાતા નથી. અને ત્રીજી વસ્તુ કે જ્યારે તમે જનરલો જાહેર કરો છો હજુ ચોથી જેટલા ઉમેદવારોના આપના આપણે ઢંઢેરા સંબંધિત જવાબ આપી દો, પછી આપણે બીજી વાત કરીશું. આપે એમ કહ્યું કે અમે જે કંઈ વચનો આપીએ છીએ કે જે કંઈ એના છે ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશન શું હશે. ગુજરાતની જે છે બજેટમાં એનો ખર્ચો 2,41,000 કરોડ રૂપિયા છે. અમે જે કરીએ છીએ જે સિવિલ જે સોશિયલ વેલફેરનું જે બજેટ વધારવાની વાત કરીએ છીએ એ ફક્ત 10-15,000 કરોડની અંદર આવે છે. આ ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી એને 4,000 કરોડથી વધવા નથી દીધું. અમે એ સોર્સિસમાં સાથે એ પણ એના જે ઉડાવ ખર્ચાઓ છે, એમના જે પ્રકારે જાહેરાતોના ખર્ચાઓ છે એ બધાને બંધ કરી દઈ અને એક જેને કહેવાય કરકસરથી વહીવટ કરીને પણ પ્રજાની સુખાકારી કરવાનો અમારો નિશ્ચય છે. એક તો આજે સુગ્રામ રાખવાની ગેરહાજરી